નમસ્કાર મિત્રો, શરીરના કયા ભાગમાં કેટલું પાણી જરૂરી છે? આપણે બધા જાણીએ છીએ કે પાણી વિના જીવન શક્ય નથી. આપણે રોજ સાંભળીએ છીએ કે દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પાણી આપણા શરીરમાં જઈને કરે છે શું? આપણું શરીર લગભગ 60થી 70% પાણીનું બનેલું છે. પણ શું શરીરના દરેક ભાગમાં સરખું પાણી હોય છે? તો બિલકુલ નહીં. આજે આપણે જાણીએ કે આપણા મગજથી લઈને ફેફસાં અને હાડકાં સુધી કયા ભાગને કેટલા પાણીની જરૂર પડે છે. તો મિત્રો, આ વિડીયો જોયા પછી તમે ક્યારેય પણ પાણી પીવાનું ભૂલશો નહીં. નંબર 1, મગજ. મિત્રો, યાદશક્તિ અને એકાગ્રતા. આપણા શરીરના કંટ્રોલ રૂમ એટલે કે મગજ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણું મગજ લગભગ 75થી 85% પાણીનું બનેલું છે. મિત્રો, મગજના કોષોને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની સતત જરૂર પડે છે. જો શરીરમાં માત્ર 1%થી 2% પાણીની અછત પડે તો ડિહાઇડ્રેશન થાય છે, માથું દુખવા લાગે, ગુસ્સો આવે અને એકાગ્રતા ખૂટી જાય છે. એટલે જો મગજ તેજ ચલાવવું હોય તો પાણી પીતા રહો. નંબર 2, લોહી, બ્લડ. શરીરનું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. મિત્રો, લોહી આપણા શરીરમાં ઓક્સિજન અને પોષક તત્વોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. અને આ લોહીમાં આશરે 83% પાણીનો ભાગ હોય છે. જો તમે પૂરતું પાણી ન પીવો તો લોહી જાડું થવા લાગે છે, જેના કારણે હૃદયને લોહી પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે અને બ્લડ પ્રેશર એટલે કે બીપીની સમસ્યા થઈ શકે છે. નંબર 3, ફેફસાં, લંગ્સ અને હૃદય એટલે કે હાર્ટ. ફેફસાં 80થી 85%, હૃદય 73%થી 75%. આપણે જે શ્વાસ લઈએ છીએ તે ફેફસાં પણ 80થી 85% પાણી ધરાવે છે. ઓક્સિજનને બહારથી લઈને લોહીમાં ભેળવવા માટે ફેફસામાં ભેજ હોવો જરૂરી છે. તેવી જ રીતે આપણું હૃદય જે 24 કલાક ધબકે છે તેમાં પણ 73%થી 75% પાણી હોય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે હાઇડ્રેટેડ રહેવું અનિવાર્ય છે. નંબર 4, ત્વચા, સ્કિન અને સ્નાયુઓ એટલે કે મસલ. ત્વચા 64%, સ્નાયુઓ 70થી 75%. આપણામાંથી ઘણા લોકોને ચમકતી અને સુંદર ત્વચા જોઈએ છે. પણ મિત્રો, મોંઘી ક્રીમ લગાવવા કરતાં પાણી પીવું વધુ ફાયદાકારક છે. કારણ કે આપણી ત્વચામાં 64% પાણી હોય છે. પાણી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને કરચલીઓ થવા દેતું નથી. આ સિવાય જે લોકો જીમ જાય છે અથવા કસરત કરે છે તેમણે જાણી લેવું જોઈએ કે આપણા સ્નાયુઓ 70%થી 75% પાણીથી બનેલા છે. જો પાણી ઓછું થાય તો નસો ચઢી જાય છે અને એવી બધી સમસ્યાઓ થાય છે. મિત્રો, 5 નંબર, હાડકાં અને કિડની. બોન્સ અને કિડની. એક આશ્ચર્યજનક હકીકત, હાડકાં 22થી 30% અને કિડની 79%. તમને લાગતું હશે કે હાડકાં તો એકદમ કડક અને સૂકા હોય છે, તેમાં પાણી ક્યાંથી હોય? પણ મિત્રો, આપણા પથ્થર જેવા મજબૂત હાડકાંમાં પણ 22થી 30% પાણી હોય છે. સાંધાઓની વચ્ચે જે ગ્રીસ, લ્યુબ્રિકેટ હોય છે તે પાણીના કારણે જ જળવાઈ રહે છે. અને હા, આપણી કિડની એટલે કે મૂત્રપિંડ જે શરીરમાંથી કચરો સાફ કરે છે તેમાં 79% પાણી હોય છે. કિડની સ્ટોન, પથરીથી બચવું હોય તો પાણી જ એકમાત્ર ઈલાજ છે. મિત્રો, ખાસ મહત્ત્વની ટિપ્સ. મગજથી લઈને હાડકાં સુધી આપણા શરીરનો ખૂણે ખૂણો પાણી પર નિર્ભર છે. તો દિવસ દરમિયાન પાણી પીવાની સિમ્પલ ટિપ્સ. સવારે ઉઠીને તરત જ 1થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. જમવાના અડધા કલાક પહેલાં અને અડધા કલાક પછી પાણી પીવો. જમતી વખતે પાણી ન પીવો. તરસ લાગે તેની રાહ ન જુઓ. દર કલાકે થોડું થોડું પાણી પીતા રહો. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને આવી જ હેલ્થ ટિપ્સ માટે
અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જણાવો કે તમે દિવસમાં કેટલું પાણી પીવો છો. સ્વસ્થ રહો, મસ્ત રહો.